2025માં કેટરેક્ટ ઓપરેશન પછી કે મોતિયાના ઓપરેશન પછી કયા લેન્સીસ નાખી શકાય? સો 5 પ્રકારના લેન્સીસ આવે છે. પહેલો મોનોફોકલ લેન્સ. એમાં પેશન્ટને દૂરનું ચશ્મા વગર દેખાય, પણ કમ્પ્યુટર અને નજીકનું વાંચવા માટે પેશન્ટને 1.5 કે 2.5 નંબરનો ચશ્મો લાગે. રાતના આમાં ડ્રાઇવિંગ કરવામાં કંઈ પ્રોબ્લેમ ન આવે, એટલે આ લેન્સ જે પેશન્ટને ચશ્મો પહેરવાનો વાંધો ન હોય ઓપરેશન પછી અને રાતના ડ્રાઇવિંગ પણ કરવું હોય તો આ લેન્સ બહુ સારો લેન્સ છે. આ સૌથી સસ્તો લેન્સ આવે છે અને વર્ષોથી આ નાખવામાં આવે છે. બીજો આવે છે મોનોફોકલ પ્લસ લેન્સ. મોનોફોકલ લેન્સ કરતાં આ થોડો વધારે પ્લસ છે. એન્હાન્સ્ડ મોનોફોકલ, મોડર્ન ડે મોનોફોકલ કહેવાય. એમાં પેશન્ટને દૂરનું પણ દેખાય, જેમ કે ડ્રાઇવિંગ કરતો હોય તો સામેનો રસ્તો પણ દેખાય અને ડેશબોર્ડ પણ દેખાય. આજકાલની મોડર્ન ગાડીઓમાં ડેશબોર્ડમાં જ એની જીપીએસ સિસ્ટમ આવે છે, એમાં ગૂગલ મેપ્સ આવે છે, એટલે પેશન્ટ ડ્રાઇવિંગ પણ કરતો હોય અને ડિરેક્શન પણ જોતો હોય. એના માટે આ મોનોફોકલ પ્લસ લેન્સ ઘણા હેલ્પફુલ થાય છે. અગર પેશન્ટની કીકીની સાઇઝ બહુ ઝીણી હોય તો ઘણીવાર પેશન્ટ અધવચ્યું, જેમ કે કમ્પ્યુટર અને લેપટોપ પણ જોઈ શકે અને થોડા પેશન્ટ્સ નજીકનું પણ વાંચી લે છે મોનોફોકલ પ્લસ લેન્સીસ સાથે. પણ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ પ્યુપિલ સાઇઝ. આ લેન્સમાં રાતના ડ્રાઇવિંગનો કંઈ વાંધો નથી આવતો. આ લેન્સ કોના માટે સારો છે? જે પેશન્ટને મોનોફોકલ નાખવું હોય અને એને થોડું બેટર વિઝન જોઈતું હોય કે વધારે રેન્જ જોઈતું હોય, એના માટે મોનોફોકલ પ્લસ લેન્સ વેરી ગુડ છે. ત્રીજો લેન્સ છે EDOF લેન્સ, એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ લેન્સ. આ લેન્સ મોનોફોકલ ને મોનોફોકલ પ્લસ કરતાં થોડો મોંઘો આવે છે. આ લેન્સમાં પેશન્ટને દૂરનું પણ દેખાય, અધવચ્યું પણ દેખાય અને વાંચવા માટે 1 નંબરનો ચશ્મો પહેરવો પડે. આ લેન્સમાં રાતના ડ્રાઇવિંગમાં કોઈ તકલીફ આવતી નથી. આ લેન્સ એના માટે સારો છે જેને કમ્પ્યુટરનું કામ આખો દિવસ ઘણું બધું હોય અને એને રાતના ડ્રાઇવિંગ પણ કરવું પડતું હોય છે. EDOF લેન્સીસ 2 પ્રકારના આવે છે. એક આવે છે સ્ફેરિકલ એબરેશનવાળા અને એક આવે છે સ્ફેરિકલ એબરેશન વગરના. જે સ્ફેરિકલ એબરેશન વગરના લેન્સીસ છે, જેને રિફ્રેક્ટિવ EDOF કહે છે, એ વધારે બેટર આવે છે ફોર ક્વોલિટી ઓફ વિઝન. ચોથો છે ટ્રાયફોકલ લેન્સ. ટ્રાયફોકલ એટલે 3 ફોકસ કે કન્ટિન્યુઅસ રેન્જ ઓફ વિઝન લેન્સ. આ લેન્સમાં પેશન્ટને દૂરનું પણ સરસ દેખાય, જેમ કે ટીવી, નજીકનું પણ સરસ દેખાય, જેમ કે મોબાઈલ, અને અધવચ્યું પણ સરસ દેખાય, જેમ કે કમ્પ્યુટર. આપણે શોપિંગ કરવા જઈએ અને કંઈક પ્રાઇસ ટેગ જોવો હોય એ પણ દેખાય. પણ આ લેન્સનું એક નેગેટિવ છે, એ લેન્સમાં રિંગ્સ આવે છે અને એ રિંગ્સને લીધે ઘણા પેશન્ટ્સને હેલોઝ અને ગ્લેર, ચક્કરડા લાઇટની આજુબાજુ દેખાય. એટલે આ લેન્સ કોના માટે સારું છે? આ લેન્સ મેઇનલી એ લોકો માટે સારું છે જેને ઓપરેશન પછી ચશ્મા નથી પહેરવા અને જે રાતના ડ્રાઇવિંગ ન કરતું હોય એના માટે. આ લેન્સ બધા લેન્સીસ કરતાં સૌથી મોંઘો લેન્સ આવે છે. બધા લેન્સીસ ઇન્ડિયન અને ઇમ્પોર્ટેડમાં મળે છે. હવે પાંચમો લેન્સ. પાંચમો લેન્સ બહુ નવો લેન્સ છે અને એ લેન્સે એ કોશિશ કરી છે કે ચશ્મા પણ નીકળી જાય, જેમ ટ્રાયફોકલમાં નીકળે છે, હેલોને ગ્લેર પણ ના આપે, ક્વોલિટી ઓફ વિઝન પણ સુપર્બ આપે છે, લોસ ઓફ કોન્ટ્રાસ્ટ પણ નથી થતું, પેશન્ટને ડાર્કમાં પણ બહુ સરસ દેખાય છે અને પેશન્ટને ચશ્મા પણ પહેરવા પડતા નથી. આ લેન્સીસમાં કોઈ સ્ફેરિકલ એબરેશન ચેન્જીસ નથી એના સરફેસ ઉપર. ફક્ત લેન્સનો નંબર, જેમ તમારા પ્રોગ્રેસિવ ગ્લાસ છે, લેન્સનો નંબર ઇન્ક્રીઝ થાય છે અને એના લીધે પેશન્ટ દૂરનું, અધવચ્યું ને નજીક ત્રણેય ચશ્મા વગર વાંચી શકે છે અને રાતના હેલોઝ એન્ડ ગ્લેર પણ નથી આવતા. અને આ લેન્સ ઉપર રિંગ્સ નથી, એટલે આ લેન્સમાં હેલો ને ગ્લેર પણ આવતા નથી.